सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। कांकरेज तालुका के हेडक्वार्टर शिहोरी मार्केट यार्ड में तंबाकू सीजन की जोरदार शुरुआत हो गई है। आज करीब 35,000 बोरी तंबाकू की कमाई हुई। थारा मार्केट यार्ड के चेयरमैन ईश्वर भाई पटेल की देखरेख में नीलामी में तंबाकू के दाम 1,400 रुपए से 2,350 रुपए तक बताए गए। अभी मार्केट यार्ड में करीब 30 व्यापारी खरीद रहे हैं। कांकरेज तालुका हेडक्वार्टर शिहोरी मार्केट यार्ड में सुविधाएं हैं। थारा मार्केट यार्ड के प्रेसिडेंट ईश्वर भाई पटेल, डायरेक्टर मुकेश भाई रावल, शिहोरी मार्केट यार्ड के प्रेसिडेंट चिराग जोशी और व्यापारियों ने किसानों के लिए शिहोरी मार्केट यार्ड में बैठकर खाने का इंतजाम किया है। इस पूरी स्थिति में एक तरफ तो नीलामी में 1,400 रुपए से 2,350 रुपए तक की भारी आमदनी और सस्ती कीमतों से किसान खुश हैं। वहीं दूसरी तरफ मंडी प्रशासक किसानों के लिए सुविधाओं और सस्ती कीमतों पर नजर रखे हुए हैं। આજે શિહોરી માર્કેટ યાર્ડની અંદર કઈ રીતની હરાજી અને શું પોઝિશન છે? આજે તમાકુના ભાવ પડ્યા છે 1600થી મોડીને હાલ તમે રૂબરૂ એક વિડીયો ઉતારતા ત્યારે હું જોતો હતો 2351 રૂપિયામાં અમે અમારું મોબાઈલ ટ્રેડિંગ ફોર્મ ચાલે એના ઉપર અમે ખરીદી કરી અને હજી પણ વધારે ભાવ ખેંચાય એવું પ્રયત્ન ચાલુ છે અને આગળથી જે વેપારીઓ મારા જે સર્કલમાં છે એમાં અમે માર્કેટ દ્વારા આમંત્રણ આપેલ છે કે વધુમાં વધુ શિહોરી ખરીદી કરો અને અમારા આજુબાજુના ખેડૂતોને ભાવ મળે એ પ્રયત્ન અમારે ચાલુ છે। આજે કેટલી માર્કેટ યાર્ડમાં બોરી આવી છે? આજે આવક હશે 35,000 બોરી, બરાબર, પણ હજી કદાચ અમને એવી આશા છે 50,000 બોરી આ માર્કેટમાં બે ખેડૂતોને આગ્રહ કરે છે કે આવો અને સારા ભાવ મળે છે। આ શિહોરી માર્કેટ અંદર ક્યાંથી ખેડૂતો કેટલા સુધીથી આવે છે ખેડૂતો? અરે રાધનપુરથી આવે છે, આ બાજુ હારીજથી આવે છે, આ બાજુ ભાભર ને સુઈ ગામ સુધીના પણ અમે ખેડૂતોને સંપર્કમાં છીએ અને અમારા માર્કેટ એટલા ચેરમેન દ્વારા ગાડી મૂકી અને અમે બધું પ્રયત્ન કરી અને સુવિધા કરેલી છે। ચૌધરી દિનેશભાઈ જોમાભાઈ ખસાવાળા શિહોરી માર્કેટ યાર્ડમાં વેપારી તરીકે ફરજ બજાવું છું। અમારી માર્કેટમાં જે ખેડૂત મિત્રો માલ લઈને આવે છે એમને પૂરતા ભાવ મળી રહે છે, ખરો તોલ કરવામાં આવે છે અને રોકડા પણ નાણાં આપવામાં આવે છે। અને શિહોરી માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે માર્કેટ યાર્ડથી જમવાની વ્યવસ્થા કરેલી છે, બેસવા માટે ગાદલાની વ્યવસ્થા કરેલી છે, પંખાની ખૂબ સુવિધા આપેલી છે। અહીંયા વ્યવસ્થિત રીતે એકબીજા વેપારી મિત્રો બહારથી આવે એ સાથ સહકાર આપે છે, ખેડૂત મિત્રો પણ સાથ સહકાર આપે છે અને બધા એકબીજા સાથે સાથ સહકારથી આ માર્કેટ યાર્ડ ચાલે છે। મારું નામ રમેશભાઈ દવે, શિહોરી તમાકુ નવદુર્ગા ટ્રેડર્સ। અહીંયા દૂર દૂરથી ઠેઠ ભાભર, વાવ, થરાદ, રાધનપુરથી ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં તમાકુ લઈને અહીંયા આવે છે અને ખેડૂતોને માર્કેટના વેપારી દ્વારા માર્કેટમાં બહારથી ખરીદી કરવા આવતા વેપારીઓ મહારાષ્ટ્રથી અને અન્ય રાજ્યોમાંથી પણ અહીંયા ખરીદી કરવા વેપારીઓ આવે છે। એના કારણે વેપારીઓ ખરીદી કરે છે, એના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છે અને અમારા માર્કેટની અંદર નવીન બોડી ચૂંટણી અને રોડ, રસ્તા, પાણી, અહીંયા જમવાનું ખેડૂતો માટે કેન્ટીનની પણ સુવિધા કરેલી છે એટલે માર્કેટ તરફથી પણ અમને સારો સહકાર વેપારીઓને મળી રહ્યો છે અને સાથે સાથે ખેડૂતો પણ સારો માલ અને સારી ગુણવત્તાવાળો માલ લઈને આવે છે એટલે અમને ભાવ પણ મળી રહ્યો છે। એટલે આ તબક્કે હું ખેડૂતોનો પણ આભાર માનીશ અને માર્કેટનો પણ આભાર માનીશ એક વેપારી તરીકે, કારણ કે સારી સુવિધા આપવા બદલ માર્કેટના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ, બાબુભાઈ ચૌધરી અને અન્ય ડિરેક્ટરોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે વેપારીઓને સારી સુવિધા આપી રહ્યા છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે। ઉનાવા જવું પડતું હતું, ઉનાવા આખો દાડો હેરાન થતા હતા, મળતા પૈસાનું પણ જોખમ હતું અને ત્યાં ઘણી બધી કનડગત થતી, એ કનડગતમાંથી મુક્તિ મળી અને ખેડૂતોને પણ અહીંયા નજીકની અંદર બજાર ઊભું શિહોરીમાં અંદર થયું છે એટલે એમને પણ થયું છે અને શિહોરીને આજુબાજુના વિસ્તારના લોકોને રોજીરોટી મળી રહે છે। અહીંયા યુવાનો મહેતા તરીકે કોઈ ગાડીઓવાળાને ગાડીઓ ભરી અને બહાર ટ્રાન્સપોર્ટ કરવા માટે અહીંના જે ગાડીઓ ધારકો છે એમને પણ ફાયદો થઈ રહ્યો છે। તો સમગ્ર ખેડૂતો અને સમગ્ર વેપારીઓને અને સમગ્ર જનતાને આ માર્કેટ ચાલુ થવાથી અને સારી સુવિધાથી તમામને ફાયદો થયો। અસ્તુ ભારત માતા કી જય। અમારી શિહોરી તાલુકામાં તમાકુની માર્કેટ બની છે, સારામાં સારો ભાવ આલે છે, કોઈ હેરાનગતિ નથી અને પૂરતા ભાવ ખેડૂતને સંતોષના છે, બરાબર। અને ઉનાવા જતા ભાડું થતું, દસી થતા
આના જોખમ થતી એટલે આ નજીક માર્કેટ બની એટલે અમને ખૂબ ખેડૂતને સાહત મળે છે. શું નામ છે તમારું? પ્રભાત છે કયા ગામના છો? લીમાણા શું લઈને આવ્યા છો? તમાકુ. શું નામ છે તમારું? દર્શના માટે આવ્યા છો? બરોબર. વેચી તમારી તમાકુ? તમને ભાવતાલ ભાવતાલ વ્યવસ્થિત મળ્યો છે ને? બરોબર. તમને સંતોષ છે ને? ડોશી બાબુભાઈ જીવણભાઈ તમાકુ વેચવા આવ્યા છે શિવરી. આમાં મને સંતોષ છે. નોણા બણા રોકડા નોણા તો હજી હાલ તો ખબર પડે. નોણા વ્યવહાર કમ્પ્લીટ છે? હા ત્યાંથી સંતોષ છે ને હા તમને? સંતોષ. મને આ ભાવ સારા મળે છે શિવરીમાં અને બધા માલ આવે છે ખૂબ. શું નામ છે તમારું? નાનું લાલજી બાજુજી ચિયા ગામના છો? શેખલા બરોબર. શું વેચવા આવ્યા છો? તમાકુ. બરોબર. તમને આ શિવરી માર્કેટથી સંતોષ છે? આવો સંતો છે મને હો. માલ બધો સારો આવે. ખાણોદરથી આવ્યા શિયોરી માર્કેટમાં ભાવતાલ સારો છે, બધે સંતોષ છે. શું વેચવા માટે આવ્યા? તમાકુ બરોબર. શું નામ છે તમારું? ભીખાભાઈ બીજો. મારું નામ છે મનુજી કાળુજી ઠાકોર, ગામ રામપુરા. હું શિવરી માર્કેટમાં એંડા લઈને આવ્યો છું. આ મને બિલ પણ રોકડું મળે છે, વ્યવસ્થિત પણ ભાવ મળે છે, બરાબર, અને વ્યવસ્થિત પણ બધું હોય છે, તોલ બોલ બધો મારે વ્યવસ્થિત મળી જાય છે, બરાબર. હું પણ ખેડૂત છું. અમને શિવરી માર્કેટમાં ભાવ સારા મળે છે અને બીજો શું નામ છે તમારું? મારું નામ સદુજી છે. ચિયા ગામના છો? અમે અડુવાડાના સર. બરોબર. કેટલા ટાઈમથી શિવરી માર્કેટમાં આલો છો માલ? અને ચાલુ છો ગણેશના માલ આવે છે. બરોબર. તમને સંતોષ છે? મને સંતોષ છે. देखते रहिए द हिंद 24 न्यूज.